કાર ચાલકે 3 ગાડીઓને અડફેટે લીધી હતી। કાર ચાલક નશામાં કાર ચલાવતો હોવાની ચર્ચા ચાલી રહી છે। બેફામ કાર ચાલકે પીજીવીસીએલના થાંભલા પણ પાડી નાખ્યા હતા। તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, જે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે તે ક્યાંનો હતો? આ કાર કયા જિલ્લાની પાસિંગની હતી? કઈ રીતે અકસ્માતની ઘટના સામે આવી? ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો ફરી એકવાર વધુ એક કાર ચાલક છે એ બેફામ રીતે પોતાની કાર ચલાવી અને 3 ગાડીઓને હડફેટે છે લીધી હતી। સાથે સાથે પીજીવીસીએલના જે કઈ થાંભલાઓ છે એને પણ પાડી દીધા હતા। જોકે સદનસીબે આ જે ગાડીઓ જે હડફેટે આવી એ ગાડીમાં કોઈ વ્યક્તિ સવાર નહોતું, એટલા માટે થઈ કોઈ મોટી દુર્ઘટના છે એ નથી સર્જાઈ। પરંતુ કાર જે ચલાવી રહ્યા હતા એમાં 5 લોકો હતા। આ જે કાર જે અત્યારે ભાડે દેવાનો જે સિલસિલો ચાલુ થયો છે એ આ ભાડે લાવેલી કાર હોવાનું હાલ સામે આવ્યું છે। આ વ્યક્તિઓ જે હાંકનારા હતા એ તમામ સુરેન્દ્રનગરના છે। ત્યાં જે લોકોના ટોળે એકઠા થયા હતા એમનું કહેવું હતું કે આ લોકો પીધેલી હાલતમાં ગાડી છે એ ચલાવતા હતા। જોકે પોલીસ છે ઘટના સ્થળે પહોંચી હતી અને આ તમામ લોકો સામે ગુનો દાખલ કરી અને વધુ તપાસ છે હાથ ધરી છે। પરંતુ જે કાર ચાલકો રીતસરના જે યુવાનો આજના બેફામ થઈ રહ્યા છે ને આવી વારંવાર ઘટનાઓ છે બની રહી છે, એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પણ લોકોની માંગણી છે એ ઉઠી રહી છે। જી, આભાર ભાવેશ તમામ વિગતો માટે।